નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાછા એક નવા વિડીયો સાથે મળ્યા છીએ. આ વિડીયોની અંદર ધોરણ 10 સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સ વિષયનું નામ છે. આ સામાજિક વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 12 રનિંગમાં હતા. વિડીયોની અંદર એ ચેપ્ટર નંબર 12 ની અંદર ચેપ્ટરનું નામ છે ભારત ખનિજ અને શક્તિ સંસાધન. આગળના વિડીયોમાં આપણે અલગ અલગ પોઈન્ટ્સ મેં સમજાવેલા છે. ખનિજ એટલે શું, તાંબાની ઉપયોગિતા, ચૂનાના પથ્થરના ઉપયોગિતા, અબરખ વિશે, ખનિજ સંરક્ષણ વિશે આવા વિડીયો મેં અપલોડ કરેલા છે મિત્રો. આજે પાછા એ જ પાઠની અંદર ખનિજ અને શક્તિ સંસાધનના પાઠમાં એક નવા પોઈન્ટ સાથે આપણે મળ્યા છીએ, જે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. જે ધોરણ 9 ની અંદર પણ આ ટોપિક આપણે ભણેલા છે વિદ્યાર્થી. તો આ ટોપિકનું નામ છે, અહીંયા મેં લખેલું છે, એ જોઈ શકો છો તમે. પ્રશ્ન છે ખનિજોનું વર્ગીકરણ વિશે નોંધ લખો, એટલે કે સમજાવો. ખનિજોનું વર્ગીકરણ સમજાવો. તો આ ચેપ્ટર નંબર 12 માં જે આપેલું છે ટોપિક ખનિજોનું વર્ગીકરણ મિત્રો, એ ધોરણ 9 માં પાઠ નંબર 14 માં આપણે શીખી ગયા છીએ. તમે જે શીખ્યા હોય આજે ફરીથી આપણે શીખીશું આ પોઈન્ટ્સ અને સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા ખનિજોનું વર્ગીકરણ, ખનિજ વિશે મેં વ્યાખ્યા લખાયેલી છે કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને આપણે ખનિજ તરીકે ઓળખીએ છીએ. 2025 માં ખનિજની પારિભાષિક વ્યાખ્યા પૂછાઈ હતી વિદ્યાર્થી મિત્રો, તો આપણે તૈયાર રાખવી પડશે. હવે ખનિજોનું વર્ગીકરણ કેટલા ભાગમાં છે તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ખનિજોનું વર્ગીકરણ 3 ભાગમાં છે. કેટલા ભાગમાં છે? 3. ખનિજોનું વર્ગીકરણ કેટલા ભાગમાં ડિવાઈડ કર્યા છે? ભાગ 3 ભાગ કર્યા છે. ફરીથી વન્સ મોર, ખનિજોનું વર્ગીકરણ શબ્દ આવે, ખનિજોનું વર્ગીકરણ આવે તો વર્ગીકરણ 3 સ્વરૂપમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો. એ 3 સ્વરૂપો કયા છે? પહેલું છે ધાતુમય ખનિજો, પહેલું નામ છે ધાતુમય ખનિજો, પહેલું નામ છે ધાતુમય ખનિજ. બીજું છે અધાતુમય ખનિજ, પહેલું નામ છે ધાતુમય ખનિજ, બીજું છે અધાતુમય ખનિજ. વિદ્યાર્થી મિત્રો સરળ રીતે બોલી શકાય છે. પહેલું છે ધાતુમય ખનિજ અને બીજું છે અધાતુમય, અને ત્રીજું છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. સંચાલન શક્તિ માટે, સંચાલન માટે જે બળતું હોય બધી વસ્તુ, જે શક્તિ ઉત્પન્ન થતી હોય, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપીશું આપણે. ખનિજોનું વર્ગીકરણ કેટલા વિભાગમાં છે તો 3 વિભાગમાં છે. કેટલા વિભાગમાં છે? 3 વિભાગમાં છે. કેટલા વિભાગમાં છે? 3 વિભાગમાં. પહેલો વિભાગ છે ધાતુમય ખનિજ, પહેલો વિભાગ છે ધાતુમય ખનિજ, બીજો છે અધાતુમય ખનિજ, ત્રીજો છે સંચાલન. સંચાલન શક્તિ શબ્દ યાદ રાખવાનું થશે. તો ફરી એક વખત ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો. વિદ્યાર્થી મિત્રો ખનિજોનું વર્ગીકરણ 3 ભાગમાં ખાસ તમારે યાદ રાખવાનું છે. અગત્યનો પોઈન્ટ અહીંયા આપવામાં આવ્યો છે. તો ખનિજોનું વર્ગીકરણ કેટલા વિભાગમાં છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે. વિદ્યાર્થી મિત્રો હવે દરેક ભાગ જે આપણે વેચ્યા એ દરેક ભાગની આપણે ડીપમાં માહિતી લેવાની છે. તો પહેલો ભાગ છે ધાતુમય ખનિજ. પહેલો આપણે આ વિશે સમજીશું, ધાતુમય ખનિજ. તો અહીંયા આપણે પહેલું ધાતુમય ખનિજનું ટાઇટલ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે, ધાતુમય ખનિજ. હવે ધાતુમય ખનિજને પાછી 4 ભાગમાં વહેંચેલી છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાનથી જોજો, મુખ્ય વર્ગીકરણ 3 વિભાગમાં છે, ધાતુમય, અધાતુમય અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો. ત્યાર પછી આપણે પહેલું ટાઇટલ સમજવા જઈ રહ્યા છીએ. તો પહેલું ટાઇટલ છે ધાતુમય ખનિજો. તો ધાતુમય ખનિજોને 4 ભાગમાં વહેંચી. કેટલા ભાગમાં? 4 ભાગમાં. તો 4 ભાગ પણ એકદમ સરળ છે. અહીંયા નામ લખેલા છે: કિંમતી ધાતુમય, હલકી ધાતુમય, સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજ, મિશ્ર ધાતુમય ખનિજ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી. પહેલું છે કિંમતી. શું નામ છે? કિંમતી. શું નામ છે? કિંમતી. ધાતુમય ખનિજના 4 પ્રકાર, ધાતુમય ખનિજના 4 પ્રકાર, ધાતુમય ખનિજના 4 પ્રકાર. કિંમતી, હલકી, કિંમતી, હલકી, કિંમતી, હલકી. કિંમતી પછી હલકી ધાતુમય, એના પછી સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો. ત્યાર પછી મિશ્ર ધાતુમય ખનિજ, મિશ્ર ધાતુમય ખનિજ. એકદમ
ઇઝી, શોર્ટમાં બોલું છું કિંમતી, હલકી, સામાન્ય, મિશ્ર. તમે પણ બોલી શકશો. બોલો કિંમતી, હલકી, સામાન્ય, મિશ્ર. સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એકદમ સરળ છે. ધાતુમય ખનિજના 4 ભાગ છે. ધાતુમય ખનિજના 4 ભાગ છે. કિંમતી, હલકી, સામાન્ય. કિંમતી, હલકી, સામાન્ય અને મિશ્ર. તો વિદ્યાર્થી મિત્રો ધાતુમય ખનિજના 4 ભાગમાં આપણે વહેંચી. પહેલું નામ આપ્યું કિંમતી, બીજું નામ આપ્યું હલકી, ત્રીજું નામ આપ્યું સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો અને ચોથું નામ આપ્યું મિશ્ર ધાતુમય ખનિજો. તો આપણે અહીંયા કિંમતી ધાતુમય ખનિજમાં કઈ કઈ ખનિજોનો સમાવેશ થાય? તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે. અત્યારના માર્કેટમાં જે ચાલે છે ગોલ્ડન, સોનાના ભાવ અત્યારે ખૂબ જ ઊંચા પ્રમાણમાં વધી ગયા છે એ તમે જાણો છો. તો અહીંયા સોનું એ કિંમતીમાં આવશે. સોનું કિંમતીમાં આવે તો સોનું, ચાંદી, પ્લેટિનમ. પ્લેટિનમ એ ચાંદી જેવો વર્ક આવે છે. આ બધી કિંમતી ધાતુના ખનિજમાં સમાવેશ કરવામાં આવે. ફરીથી વખત વન્સ મોર તમને પૂછવામાં કે કિંમતી ધાતુના ખનિજના નામ જણાવો, ઉદાહરણ જણાવો. તો સોનું, ચાંદી, પ્લેટિનમ, સોનું, ચાંદી, પ્લેટિનમ, સોનું, ચાંદી, પ્લેટિનમ. વિદ્યાર્થી મિત્રો કિંમતી ધાતુમાં યાદ રાખજો સોનું, ચાંદી અને પ્લેટિનમ નો સમાવેશ થાય છે. આ બધું જ આપણે ગોલ્ડન, ચાંદીનો અંદર કિંમતી ધાતુમાં આવે છે. તો તમને યાદ થઈ ગયું છે. કિંમતી ધાતુમાં પૂછું તો સોનું, ચાંદી, પ્લેટિનમ, સોનું, ચાંદી, પ્લેટિનમ. કિંમતી એટલે અત્યારે જે કિંમત છે, જે કિંમતી વસ્તુ બની છે એના નામ આપણે યાદ રાખવા પડશે. ત્યાર પછી હલકી. હલકી ધાતુના ખનિજમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. હું પૂછું બોક્સાઇટ છે માં હલકીમાં હલકી એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. વિદ્યાર્થી મિત્રો બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. હલકી ધાતુઓના નામ તો મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો બે ધાતુ મેં શીખવાડી. કિંમતીમાં સોનું, ચાંદી, પ્લેટિનમ, સોનું, ચાંદી, પ્લેટિનમ. હલકીનામાં હલકી, વજનમાં હલકી હોય એવું મેગ્નેશિયમ છે, બોક્સાઇટ છે, ટિટાનિયમ. હલકી, વજનમાં હલકી, મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, યાદ રાખતા જજો અને નોટબુક્સની અંદર પણ લખતા રહેજો કાં તો સ્ક્રીનશોટ તમે પાડી લેજો. હવે આગળ વધીશું. હલકીમાં યાદ રહેજો. મેં પૂછ્યું બોક્સાઇટ શેમાં આવે? બોક્સાઇટ શેમાં આવે? બોક્સાઇટ શેમાં આવે? તો હલકીમાં. બોક્સાઇટ જે વજનમાં હલકી છે તો હલકીમાં. તો મેગ્નેશિયમ. હવે આમાં મેં એક કોડવર્ડ આપ્યા છે. જો કદાચ તમને યાદ રહી જાય તો યાદ રાખજો. અહીંયા જરા મેગ્નેશિયમનું આપણે ટૂંકનામ આપ્યું ઓમ નમઃ શિવાય. હું એમ કહું ઓમ નમઃ શિવાય તો મેગ્નેશિયમ શિવાય બોલાય છે. શિવાય એટલે હું શિવમ ના સાથે કનેક્ટેડ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય એટલે મેગ્નેશિયમ. ઓમ નમઃ શિવાય મેગ્નેશિયમ. પછી બોક્સિંગ, બોક્સાઇટ. બોક્સિંગ શેમાં આવે? બોક્સિંગ એટલે બોક્સાઇટ. બોક્સિંગ એટલે બોક્સાઇટ. ટિટાનિયમના ટીટી ગોળો આપણું નામ આપ્યું છે. ટીટી ગોળો યાદ રાખવા માટે વિદ્યાર્થી મિત્રો હું એમ કહું ટીટી ગોળો તો ટિટાનિયમ, ટીટી ગોળો ટિટાનિયમ, ટીટી ગોળો ટિટાનિયમ. તો ટીટી ગોળો ટિટાનિયમ, ટિટાનિયમ શેમાં આવે? હલકીમાં આવશે. શેમાં આવશે? ચલો ઓમ નમઃ શિવાય તો મેગ્નેશિયમ, બોક્સિંગ તો બોક્સાઇટ, ટીટી ગોળો તો ટિટાનિયમ. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય યાદ રાખજો. આપણે ઉપનામ આપ્યા છે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય તો મેગ્નેશિયમ, ઓમ નમઃ શિવાય મેગ્નેશિયમ, મેગ્નેશિયમ શેમાં આવે? હલકીમાં આવશે. ત્યાર પછી આ બંનેની વાત થઈ. હવે સામાન્ય કોમન જે ઉપયોગમાં લેવામાં આવે છે કોમન સામાન્યમાં. તો સામાન્યમાં તમને યાદ રહેવું છે લોખંડ, તાંબુ, શીશુ. લોખંડ, તાંબુ, શીશુ. લોખંડ, તાંબુ, શીશુ. આવે શું કહેવાય? સામાન્ય કહેવાય. એટલે તો સામાન્ય ઉપયોગમાં દરેક લોકો આનો ઉપયોગ કરે છે. તો લોખંડ, તાંબુ, શીશુ. લોખંડ, તાંબુ, શીશુ. પછી જસત, કલાઈ, નિકલ. જસત, કલાઈ, નિકલ. જસત શું આવે? આપણે તાંબાની ઉપયોગિતા ભણ્યા હતા કે તાંબામાં કલાઈ ઉમેરતા કાંસુ બને છે. તાંબામાં કલાઈ ઉમેરતા કાંસુ બને. કલાઈની વાત કરી હતી. સામાન્ય એકદમ સામાન્ય ઉપયોગમાં લેવાતી બધા લોકો કોમન ઉપયોગ કરે એવી કેવી? તો લોખંડ પણ ઉપયોગ કરી શકે, તાંબુ પણ ઉપયોગ કરી શકે, શીશુ પણ ઉપયોગ કરી શકે, જસત પણ ઉપયોગ કરી શકે, કલાઈ પણ ઉપયોગ કરી શકે અને નિકલ પણ વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરી શકે છે. તો આ યાદ રાખજો. સામાન્ય જો હલકી આવે ઓમ નમઃ શિવાય મેગ્નેશિયમ, બોક્સિંગ બોક્સાઇટ, ટીટી ગોળો ટિટાનિયમ. તો હલકી ધાતુને નામ આપો. તો ધાતુમાં હલકી એટલે વજનમાં હલકી તો બોક્સાઇટ હલકી છે, મેગ્નેશિયમ હલકી છે, ટિટાનિયમ. કિંમતીમાં સોનું, ચાંદી, પ્લેટિનમ, સોનું, ચાંદી, પ્લેટિનમ.
અને સાહેબ સામાન્યમાં કોમન ઉપયોગ થાય તો લોખંડ કોમન છે, બધી જગ્યાએ ઉપયોગ થાય છે, તાંબુ પણ ઉપયોગ થાય છે, શીશુ પણ ઉપયોગ થાય છે, શીશાની ધાતુને શું કહેવાય? ગેલેના કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ગેલેના. એ યાદ રાખવાનું છે, એનો પ્રશ્ન પણ આપણે અલગ ભણવાનું છે. તો શીશુ, તાંબુ, લોખંડ, જસત, કલાઈ, નિકલ. જસત, કલાઈ, નિકલ આ બધી ધાતુઓ સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો છે. વિદ્યાર્થી મિત્રો તમને 1 2 3 માં સમજ પડી ગયા. મિશ્ર આ બધાની થઈને મિશ્ર ધાતુ બની છે. તો આની અંદર પણ મેં કોડવર્ડ આપેલા છે, પહેલા હું નામ બોલી દઉં છું, ત્યાર પછી કોડવર્ડ સાથે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. તો આ બધાની વિકસિત થઈને જે ધાતુ બને તેનું છે ક્રોમિયમ. શું બોલાય વિદ્યાર્થી મિત્રો? ક્રોમિયમ. ટંગસ્ટન એટલે ટંગસ્ટન ક્રોમિયમ ટંગસ્ટન આ વિવિધ થઈ ટંગસ્ટન મેંગેનીઝ અને વેનેડિયમ. વિદ્યાર્થી મિત્રો ફરીથી મિશ્ર બધું મિક્સિંગ થઈ બનેલી હોય ધાતુઓ કઈ છે? ક્રોમિયમ, ટંગસ્ટન, મેંગેનીઝ, વેનેડિયમ. હવે આના કોડવર્ડ હું તમને બોલું છું, મેં મારી રીતે બનાવ્યા છે, તમે સમજવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી. ક્રોમિયમ એટલે અંગ્રેજીમાં કાગડાને શું બોલાય? ક્રો બોલાય. વિદ્યાર્થી શું બોલાય? ક્રો. તો હું બોલું ક્રો, તો ક્રો એટલે ક્રોમિયમ, ક્રો એટલે કાગડો, કાગડાને અંગ્રેજીમાં ક્રો કહેવાય. તો પહેલો શબ્દ મેં અહીં ક્રો લીધો, ક્રો એટલે ક્રોમિયમ. ચલો કાગડો ક્રોમિયમ, કાગડાને અંગ્રેજીમાં ક્રો બોલાય છે, ક્રો એટલે કાગડો. તો તમને ખબર પડી છે ક્રોમિયમને આપણે કોડવર્ડ શબ્દ એમ પૂછાય ક્રો એટલે કાગડો, તો કાગડાને યાદ કરજો તો ક્રોમિયમ ઓટોમેટિક તમને યાદ આવી જશે. ચલો કાગડો ના અંગ્રેજીમાં શું બોલાય? ક્રો બોલાય, તો ક્રોમિયમ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કાગડાને અંગ્રેજીમાં શું બોલાય? ક્રો બોલાય. શું બોલાય? ક્રો. શું બોલાય? ક્રો. તો ક્રો એટલે કાગડો. પછી ટંગસ્ટન એટલે જીભ. જીભને આપણે અંગ્રેજીમાં ટંગ બોલીએ છીએ. શું બોલીએ છીએ? ટંગ એટલે જીભ. તો ટંગસ્ટન જીભને અંગ્રેજીમાં શું બોલાય? ટંગ બોલાય. તો ટંગ એટલે જીભ. ટંગસ્ટન. ટંગ એટલે જીભને, જીભ એટલે ટંગ એટલે ટંગસ્ટન. મેંગેનીઝ ને આપણે મેંગી ગાડી હશે મેંગેનીઝ. મેંગીનો આપણું નામ શું? મેંગી એટલે મેંગેનીઝ. વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ છે. તો મેંગી એટલે મેંગેનીઝ શેમાં આવે? મેંગી બધું મિશ્ર થઈ બને ને, એ મિશ્રમાં આવશે વિદ્યાર્થી મિત્રો. ચલો કાગડો એટલે કાગડાના અંગ્રેજીમાં ક્રો કહે તો ક્રો એટલે ક્રોમિયમ. સીધું યાદ રહે તો બી નો પ્રોબ્લેમ. ક્રોમિયમ, ટંગસ્ટન, મેંગેનીઝ, વેનેડિયમ. પણ જ્યારે પણ તમે ભૂલી જાવ વિદ્યાર્થી મિત્રો તો તમારે યાદ રાખવું પડશે ટંગ એટલે જીભ એટલે ટંગસ્ટન, ક્રોમિયમ, મેંગેનીઝ, વેનેડિયમ. આ બધાનો સમાવેશ મિશ્રમાં થાય છે. તો એક ટાઈટલ પૂરું થયું. ધાતુ અને ખનિજો ના 4 ભાગ આપણે વેચ્યા: કિંમતી, હલકી, સામાન્ય અને મિશ્ર. ચલો સોનું શેમાં આવે? તો કિંમતીમાં સાહેબ. સોનું શેમાં આવે? કિંમતીમાં. ચલો બોક્સિંગ તો બોક્સિંગ એટલે બોક્સાઇટ, અને બોક્સાઇટ હલકી છે તો હલકી ધાતુમય ખનિજમાં. ચલો જીભ શેમાં આવે? તો જીભ એટલે ટંગ એટલે ટંગસ્ટન, અને ટંગસ્ટન એટલે મિશ્રમાં આવશે. આ રીતે તમે યાદ રાખજો. મેં મારી રીતે શીખવાડવાનો પ્રયત્ન કરેલો છે. તમે પણ આ રીતે શીખજો તો વધારે તમને આ ટોપિકમાં વધારે ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એક બીજો પ્રકાર આવે છે અધાતુમય ખનિજ. બીજો ખનિજનો પ્રકાર આવે છે અધાતુમય ખનિજ. બીજો આવે છે અધાતુમય ખનિજ. અધાતુમય ખનિજના કોઈ પ્રકાર નથી જે અમે સમજાવ્યા એવા કોઈ પ્રકાર નથી વિદ્યાર્થી મિત્રો. તો આ પણ ટોપિક તમારે 2 ગુણનો પૂછાય કે ખનિજોનું વર્ગીકરણ આપી ધાતુમય ખનિજ સમજાવો તો તમારે પરીક્ષામાં આ 4 ટોપિક્સ સમજાવવા પડશે. ધાતુમય ખનિજના 4 ભાગ: કિંમતી, હલકી, સામાન્ય, મિશ્ર. તો આ 4 ભાગ યાદ રાખીને એના સામે જે જવાબ આપેલા છે એ તમારે મેં કોડવર્ડ આપેલા છે. અમુકને સામાન્યમાં લોખંડ, તાંબુ, શીશુ, જસત, કલાઈ, નિકલ લખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે અધાતુ જે ધાતુમાં છે અધાતુ છે તો એની અંદર પણ એકદમ ઈઝી છે. ચૂનાના ખડક યાદ રાખજો. ચૂનાના ખડક એ અધાતુમય કહેવાય, ધાતુમય કહેવાય નહીં. તો ચૂનાનો ખડક અધાતુમય. આજે ચોક વાળા જોડે ચોક એટલે અધાતુમય. ચલો 2 2
ચૂનાનો ખડક, હવે પૂછ્યું ચૂનાનો ખડક અધાતુમય, બોક્સાઇટ તો ફેટા બોક્સિંગ તો હલકી ધાતુમય આવશે. ચલો ચૂનાનો ખડક ચોક અબડક એક પ્રકારની ચમકતી ધાતુ છે. મેં શીખવાડ્યું છે એ પ્રશ્ન ડિસ્કશન મેં કરેલું છે વિડિયોમાં, તો તમે જોઈએ તો અબડક એ ધાતુમય ખનિજનો પહેલો ટોપિક લગાવેલો છે. વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જે જોયો નથી એ જોવાનો છે, પૂરેપૂરો જોવાનો, સ્કીપ કરવાનો નથી. સમજો, સ્કીપ કરવાનું નથી. આ વિડિયો જે હું અહીંયા મૂકીશ એ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડિયો હશે. બરોબર વિદ્યાર્થીઓ, આ કોઈ પણ વિડિયો આપણે અપલોડ કરીશું એ તમારા પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ હશે, તો દરેક વિડિયો આપણે પૂરેપૂરા જોવાના છે. એક પણ વિડિયો આપણે સ્કીપ કરવાનો નથી. તો અહીંયા ચૂનાનો ખડક સેવા આવે અધાતુમય, ચૂનો અધાતુમય, ચોક અધાતુમય, અબડક પણ સલ્ફર અધાતુમય ખનિજ છે. યાદ રાખો તમે વિજ્ઞાનમાં પણ આપણા ટોપિક તો તમે ભણ્યા જશો પૂરથી. તો સલ્ફર, અબડક, ચૂનાનો પથ્થર, આ ચોક આ બધું શેમાં આવે વિદ્યાર્થી મિત્રો? અધાતુમય. ત્યાર પછી હીરા યાદ રાખજો. હીરા એ અધાતુમય ખનિજ છે. વિજ્ઞાનમાં તમે પૂછાયેલું છે અને વિજ્ઞાનમાં શીખેલા પણ હશો. હીરા અધાતુમય ખનિજ છે. ઇમ્પોર્ટન્સ પોઈન્ટ આવ્યો જીપ્સમ શબ્દ આવે તો ચિરોડી નું બીજું નામ ચિરોડી. એક વાક્યમાં કોઈ વિકલ્પમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો જીપ્સમ બીજા કયા નામથી ઓળખાય? ચિરોડી. શું નામ છે? ચિરોડી. અને પછી ફ્લોરસ્પાર. આ રીતે તમારે અધાતુમય ખનિજ છે. ફરીથી એકદમ સરળ ચૂનાનો પથ્થર કે ખડક, ચોક, અબડક, સલ્ફર. ફરીથી ચૂનાનો પથ્થર શેમાં આવે? અધાતુમય સાહેબ. ચોક શેમાં આવે? અધાતુમય. અબડક, સલ્ફર અધાતુમય. અબડક બોલું તો પણ અધાતુમય ખનિજ. ચોક કાગડો આવે તો કાગડાના ખનિજમાં ક્રોમ કહેવાય. ક્રોમ ક્રોમિયમ બોલાય તો ક્રોમિયમ ક્યાં આવે? મિશ્ર ધાતુમય ખનિજમાં આવશે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ યાદ રાખવાનું થશે. તો અહીંયા તમારે અધાતુમય ખનિજનું એક જ લિસ્ટમાં પડી ગયું છે. ચૂનાનો ખડક, ચોક, અબડક, સલ્ફર, હીરા, જીપ્સમ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જીપ્સમ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે. એનું બીજું નામ છે ચિરોડી. શું નામ છે? ચિરોડી. ત્યાર પછી ત્રીજી બાબત આવી ગઈ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો. વિદ્યાર્થી મિત્રો છેલ્લું ટાઇટલ આવી ગયા છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો. તો એ છેલ્લે મેં સમજાવ્યું છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો. હવે સંચાલન જેનાથી વસ્તુ ચાલે, દાખલા તરીકે આપણી મોટર ગાડીઓ એ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી થી ચાલે છે, તો એ સંચાલન શક્તિનું ઈંધણ કહેવાય, ખનિજ કહેવાય વિદ્યાર્થી મિત્રો. જેનાથી સંચાલન થાય છે, જેનાથી ચાલે છે, એ બધું એમાં આવશે. તો આની અંદર શું આવી શકે વિદ્યાર્થી મિત્રો? સાંભળજો, એકદમ સરળ છે. સંચાલન શબ્દ આવે તો કોલસો આવે, ખનિજ કોલસો તેને બોલવામાં આવે છે. તો ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. ખનિજ તેલ, કુદરતી વાયુ, કોલસો ખનિજ તેલ એટલે પેટ્રોલ. ખનિજ તેલનો મીનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો? પેટ્રોલ. ત્યાર પછી શું બોલ્યા આપણે? ખનિજ તેલ, કુદરતી વાયુ, સીએનજી, પીએનજી, એલપીજી. આપણા ગેસ જે આપણે મળે છે કુદરતી વાયુ તરીકે મળે છે, એ સંચાલન થાય છે. કોલસાથી તાપ વિદ્યુત મથકનો ઉપયોગ થાય છે. આપણે ઘણા વર્ષો પહેલા રેલવે આગળ આ કોલસા દ્વારા ચલાવવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો. તો એ સમજી શકો તમે. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, આ બે ઇમ્પોર્ટન્સ વાયુ છે, એ ખાસ યાદ રાખવાના છે. યુરેનિયમ અને થોરિયમ આ પણ સંચાલન બની શકે અને આનાથી સંચાલન થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ભારતમાંથી મળી આવ્યું છે યુરેનિયમ, થોરિયમ, યુરેનિયમ અને આપણે યુરેનિયમ થોરિયમ. તો સંચાલન શક્તિ માટે તમે ઉપયોગમાં લેવાતી ખનિજો યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો. તો ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ, આ બે અગત્યના પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. હવે એક પોઈન્ટ સમા લઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો. મિશ્ર ધાતુમાં આપણે વેનેડિયમ લઈ લીધું. વેનેડિયમ આપણે વેનિલા આઈસ્ક્રીમનું નામ આપ્યું હતું. એ મેં કહ્યું નહોતું પણ હવે દોહરાવું છું નામ. વેનેડિયમ એટલે વેનિલા આઈસ્ક્રીમ. વેનિલા આઈસ્ક્રીમ બોલાવે વેનેડિયમ યાદ નહીં થાય. વેનિલા આઈસ્ક્રીમ વેનેડિયમ. ચલો મેગ્ની એટલે મેંગેનીઝ. જીવ એટલે ટંગ એટલે ટંગસ્ટન. આ બધી ધાતુમય મિશ્ર ધાતુમયમાં આવશે. શેમાં આવશે મિત્રો? મિશ્ર. અહીંયા આપણો પ્રશ્ન મેં ફાઇન્ડ આઉટ કર્યો છે વિદ્યાર્થી મિત્રો. તો બે ગુણની અંદર ધાતુમય પણ પૂછાય, સંચાલન શક્તિ પણ પૂછાય, કે ધાતુમય ખનિજ પૂછાય. પરીક્ષામાં આવેલો છે પ્રશ્ન અને 3 માર્ક્સ ને પૂછે તો ખનિજોનું વર્ગીકરણ સમજાવો. તો ખનિજોનું વર્ગીકરણ એક વખત બોલી દઉં છું વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ. તો
લાસ્ટ ભાગ ખનિજોનું વર્ગીકરણ છે 3 ભાગમાં છે. ખનિજોનું વર્ગીકરણ 3 ભાગમાં છે. એક છે ધાતુમય, બીજું છે અધાતુમય, ત્રીજું છે સંચાર શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો. હવે એની અંદર આપણે ડીપમાં માહિતી મેળવી કે ખનિજોનું વર્ગીકરણ 3 ભાગમાં તો છે, પણ ધાતુમય ખનિજ એટલે શું? તો ધાતુમય ખનિજના પાછા 4 ભાગ અહીંયા પડ્યા. 4 ભાગ પડ્યા. તો 4 ભાગ કયા કયા છે સાહેબ? તો કિંમતી, હલકી, સામાન્ય, મિશ્ર. શોર્ટમાં યાદ રાખો, ટૂંકમાં યાદ રાખો, કિંમતી, હલકી, સામાન્ય, મિશ્ર. ત્યાર પછી આપણે એની અંદર ડીપમાં માહિતી લીધી. તો કિંમતીમાં સોનું, ચાંદી, પ્લેટિનમ, હલકીમાં બોક્સાઇટ, મેગ્નેશિયમ, ટિટાનિયમ, સામાન્યમાં લોખંડ, તાંબુ, સીસુ, જસન, કલાઈ, નિકલ, અને મિશ્રમાં બોલ્યા ક્રોમિયમ, ટંગસ્ટન, મેંગેનીઝ, વેનેડિયમ. આ બધી તમારે મિશ્રમાં ધાતુ થઈ જાય છે. ત્યાર પછી ધાતુમાં ભણ્યા ચૂનાનું ખડક કે પથ્થર, ચોક, અભ્રક, સલ્ફર, હીરા, જીપ્સમ. જીપ્સમ નીચે લાઈક કરજો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઇમ્પોર્ટન્ટ જવાબ છે. જીપ્સમ એટલે ચિરોડી કહેવાય. જીપ્સમ એટલે ચિરોડી બોલવામાં આવે છે. અને ફ્લોરસ્પાર. ત્યાર પછી છેલ્લું આપણે લાસ્ટમાં ભણ્યા સંચાર શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો. વિદ્યાર્થી મિત્રો, સંચાર શક્તિ એટલે જેનાથી વસ્તુ ચાલે છે એ સંચાર શક્તિમાં આપણે કઈ બાબત ધ્યાનમાં લેવાની છે? ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ. આ બધી જ વસ્તુનો સમાવેશ શેમાં થાય છે વિદ્યાર્થી મિત્રો? સંચારણ શક્તિ માટે. તો મિત્રો, હું આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને ખનિજોનું વર્ગીકરણ વિશે ડીપમાં માહિતી મળી હશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થીઓને પણ આ શેર કરવાનું ના ભૂલતા. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો હવે આપણે આવતા વિડીયોમાં પાછા એક નવા પોઈન્ટ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.